નમસ્કાર દર્શક મિત્રો, સૌરાષ્ટ્રના વિવિધ જોવાલાયક સ્થળોમાં આજે આપણે મુલાકાત લઈશું ગીર સોમનાથ જિલ્લાના તુલસીશ્યામના દર્શન કરીએ। ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાથી 29 કિલોમીટર દૂર તુલસીશ્યામનું મંદિર આવેલું છે। તો ઉનાથી જતા વન વિભાગની મંજૂરી લેવી જરૂરી છે। ઉનાથી રસ્તો છે અને આ સિવાય પણ તમે ગીરમાંથી જૂનાગઢ અને વિસાવદર બાજુ થઈને તુલસીશ્યામ આવી શકો છો। જૂનાગઢ વિસાવદર ધારી થઈને પણ તુલસીશ્યામ આવી શકાય છે। તમે જંગલના રસ્તે આવો એટલે તમારે અંદર પ્રવેશતા અને બહાર નીકળતા પહેલાં વન વિભાગની મંજૂરી લેવી જરૂરી છે। સમગ્ર ગુજરાતમાં માત્ર 2 જગ્યાએ ગરમ પાણીના કુંડ આવેલા છે। એક તો ખેડા જિલ્લામાં લસુંદરામાં અને બીજું ગીર સોમનાથ જિલ્લામાં તુલસીશ્યામમાં। દર્શક મિત્રો, સમગ્ર ગુજરાતમાં માત્ર 2 જ જગ્યાએ ગરમ પાણીના કુંડ આવેલા છે। એક આપ જોતા હશો ગીર સોમનાથ જિલ્લામાં તુલસીશ્યામમાં અને બીજું ખેડા જિલ્લામાં લસુંદરામાં ગરમ પાણીના ઝરા આવેલા છે, જે કુદરતી રીતે ગરમ પાણી મળે છે। ગરમ પાણીના કુંડ છે તેમનું મહત્વ ઘણું બધું છે। સ્કંદ પુરાણમાં પ્રભાસ ખંડમાં તપ્તોદક કુંડનું વર્ણન આવે છે, જે આપણો તુલસીશ્યામનો ગરમ પાણીનો કુંડ છે। એમ કહેવાય છે કે ગરમ પાણીથી સ્નાન કરવાથી અનેક પ્રકારના ચામડીના રોગ પણ મટી જાય છે। તો ચાલો આપણે સર્વપ્રથમ તે તપ્તોદક કુંડની મુલાકાત લઈએ। તમે તુલસીશ્યામમાં પ્રવેશ કરો એટલે સર્વપ્રથમ જમણી બાજુ ગરમ પાણીના કુંડ આવેલા છે, જે તપ્તોદક કુંડ તરીકે પણ ઓળખાય છે। તેમાં ભાઈઓ અને બહેનો માટે સ્નાન કરવા માટે અલગ વ્યવસ્થા કરવામાં આવી છે। શ્યામના મંદિર સાથે તો અનેક કથાઓ જોડાયેલી છે, પણ એ બધી કથાઓ તો સમયના અભાવે આપણે રજૂ કરી નહીં શકીએ। પણ એમ કહેવાય છે કે કૃષ્ણ ભગવાને તુલ નામના રાક્ષસનો વધ કર્યો આ જગ્યાએ, અને તેથી જ અહીંનું જે જગ્યાનું મહત્વ છે તે તુલસીશ્યામ તરીકે ઓળખાય છે। સુંદર કલાત્મક સ્તંભ અને શિખરવાળું મંદિર આવેલું છે। બહાર ગામથી આવેલા દર્શનાર્થીઓ માટે રહેવાની અને જમવાની ઉત્તમ સુવિધા અહીં ઉપલબ્ધ છે। યાત્રિકો માટે રહેવાની અને જમવાની વ્યવસ્થા પણ છે। વાહનો ઊભા રાખવા માટે પણ ઉત્તમ સુવિધા છે। તુલસીશ્યામનો વિસ્તાર ચારેય બાજુથી જંગલથી ઘેરાયેલો છે અને તેમનું મહત્વ તેમાં આવેલા એક ડુંગરનું છે। તો ચાલો આપણે ડુંગરની મુલાકાત પણ લઈએ, એટલે કે આપણે 300 જેટલા પગથિયાં ચડીને આપણે ઉપર રૂક્ષ્મણી માના દર્શન કરવા જઈએ। તુલસીશ્યામમાં 12 માસ અનેક યાત્રિકો આવે છે અને તેઓ ડુંગર ચડવાનો આનંદ લે છે। તમે ડુંગર ચડતા હોય કે ઉતરતા હોય ત્યારે પણ મંદિર અદ્ભુત દેખાય છે, જે તમે જોઈ શકતા હશો। અત્યારે અંદાજિત 100 જેટલા પગથિયાની ઊંચાઈ પરથી મંદિર આવું સુંદર દેખાય છે। ડુંગર ઉપર ચડતા થોડો થાક લાગે તો યાત્રિકો માટે બેઠવાની પણ વ્યવસ્થા અહીં કરવામાં આવેલી છે। યાત્રિકોને થાક લાગે તો છાયડાવાળી ઉત્તમ વ્યવસ્થા છે। ડુંગર ઉપર રૂક્ષ્મણી માનું મંદિર આવેલું છે, આપણે તેમના દર્શન કરીએ। એમ કહેવાય છે કે રૂક્ષ્મણી માતા રિસાઈને હાથમાં લોટ લઈને ડુંગર ઉપર ચડી ગયા હતા। વિઘ્નહર્તા શ્રી ગણપતિ, સંકટમોચન શ્રી હનુમાન, શ્રી રૂક્ષ્મણી માનું મંદિર થોડા જ સમય પહેલાં મંદિરને ખૂબ જ સરસ રીતે, સુંદર રીતે કલાત્મક સ્તંભ દ્વારા નવનિર્મિત કરાયેલું છે।
ડુંગર ઉપરથી તમને ચારેય બાજુ નાના મોટા અન્ય ડુંગરો પણ જોવા મળશે અને ચોમાસામાં તો આ પ્રકૃતિની કલા સોળે કળાએ ખીલી ઉઠી હોય છે. ચારેય બાજુ હરિયાળી હરિયાળી દેખાય છે. તો દર્શક મિત્રો, તમને આ વિડીયો કેવો લાગ્યો તેમનો પ્રતિભાવ અમને જરૂર આપશો અને વધુ સૌરાષ્ટ્રના જોવાલાયક સ્થળો જોવા માટે અમારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આપનો ખૂબ ખૂબ આભાર.